આજરોજ સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓમાંથી જુદા જુદા સંગઠનો, સામાજિક, રાજકીય અને જે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જે ગઈ સમયમાં એક બહુ ચર્ચિત કિસ્સો હતો ગણેશ ગોંડલનો અને જૂનાગઢના રાજુ સોલંકીનો, અને ત્યારબાદ આ રાજુ સોલંકી અને જયરાજસિંહ દ્વારા જે સમાધાન કરવામાં આવ્યું, તો ત્યારથી આખા સમાજમાં રોષ હતો. આજે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, અને એક નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ ચમરબંધી હોય, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એટ્રોસિટી એક્ટનું જે કવચ આપને આપવામાં આવ્યું છે એની સામે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, અને આ આગામી દિવસોમાં એક જન આંદોલન પણ છેડવામાં આવશે, અને ત્યારબાદ હાઈકોર્ટથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી આ સમાધાન કેવી રીતે રદ થાય. ભલે એને મૌખિક સમાધાન કરી લીધું છે, પરંતુ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે એક રૂપિયો ઉઘરાવી અને આ દબંગ નેતાને જેલ હવાલે કરવાના પૂરતા તખ્તો તૈયાર કરી લીધો છે. એના માટે જે યુવાનો અહીંયા હાજર હતા, જેની એક એવી અપેક્ષા હતી અને એક એવો આક્રોશ હતો કે ભાઈ જે કોઈ પણ ગુનેગાર છે એ ગુનેગાર છે, અને એટ્રોસિટીમાં જેને સમાધાન કર્યું હોય એને મુબારક, પણ આપણે આ મુદ્દાને છોડવાનો નથી જ્યાં સુધી આરોપીને કોર્ટ દ્વારા અને એમ કહેવાય કે ન્યાયતંત્ર દ્વારા એને જેલ હવાલે અથવા તો સજા નહીં થાય ત્યાં સુધી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં આજે આ સમાજની બેઠક છે, અને આમ નિર્ણય સાથે સંપન્ન કરવામાં આવી છે.